નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય શ્રી રામ। આપણે અત્યારે છીએ બહારામના જંગલની અંદર ને આપણે જવાનું છે સાઈડ ઉપર રામશીડા। મિત્રો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે ને મોર્નિંગની અંદર આપણે બહારામ જંગલની અંદરથી પસાર થતા હતા ને બ્લોગની શરૂઆત બહારામના જંગલમાંથી કરીએ છીએ। મિત્રો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ રામશીડા સાઈડ ઉપર ડિપાર્ટિંગ કરવા માટે। જય સિયારામ। જય શ્રી રામ। મિત્રો સરસ મજાનું જંગલ છે ને આ જંગલ બાલારામથી માંડીને છેક અંબાજી સુધી ફેલાયેલું છે અને અલગ અલગ પ્રકારના ઘણા બધા વનસ્પતિઓ આ જંગલની અંદર છે ને નાના મોટા ઘણા પ્રાણીઓ પણ આ જંગલની અંદર છે। મિત્રો આપણે નીકળી ગયા છીએ ચિત્રાસણી પાસ કરીને રામશીડા જવા માટે। આપણે જવાનું છે ભટાબલ ચોકડી ને ભટાબલ ચોકડી પાલટી આવે એટલે પછી રામશીડા જવાનું છે। મિત્રો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે ને સામે પર્વતમાળા છે અને આપણે સફરનો આનંદ માણતા જઈ રહ્યા છીએ રામશીડા સાઈડ ઉપર। સરસ મજાનું કુદરતી વાતાવરણ છે, સરસ મજાનો મોસમ જામ્યો છે। મિત્રો અંડર કન્સ્ટ્રક્શન સાઈડો ચાલુ છે અને અંડર કન્સ્ટ્રક્શન હોટલ પણ છે। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આપણે છીએ અત્યારે ભટાબલ ચોકડી અને ભટાબલ ચોકડી નાસ્તો કરવા માટે જવાના છે। નાસ્તો કરીને પછી આપણે જવાનું છે સાઈડ ઉપર। મિત્રો જય શ્રી રામ। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આપણે છીએ અત્યારે ભટાબલ ચોકડી ને ભટાબલ ચોકડી આપણે નાસ્તો કરવા માટે રોકાણા છીએ। નાસ્તો કરીને પછી જવાનું છે સાઈડ ઉપર। મિત્રો તમે ભટાબલ ચોકડીનો નજારો બતાવો। મિત્રો આ છે સરસ મજાની ભટાબલ ચોકડી। મિત્રો આ છે ચામુંડા નાસ્તા હાઉસ। મિત્રો આવી ગયો છે આપણો નાસ્તો। મિત્રો સરસ મજાનો નાસ્તો કરી લીધો છે ને નાસ્તો કરીને હવે આપણે નીકળીશું રામશીડા જવા માટે। ફાર્મ હાઉસ ઉપર આપણી સાઈડ છે। મિત્રો આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે અને પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસ ઉપર। મિત્રો સરસ મજાનું વાવેતર કરેલું છે, મગફળીનું વાવેતર છે, બાજુમાં ફુવારાઓ ચાલુ છે। મિત્રો જબરજસ્ત મગફળી ઊભી છે। મિત્રો સારું એવું ઉત્પાદન પણ મળશે અને આ સાઈડ પાણી ફૂલ છે કારણ કે ધોતીવાડા ડેમ નજીક આવી ગયો છે એટલે પાણીની આ જગ્યાએ તકલીફ પડતી નથી। પાણી ખેડૂતોને પૂરતું પાણી મળી રહે છે ખેતીવાડી કરવા માટે। મિત્રો આ છે આપણી સરસ મજાની સાઈડ। ખેતરમાં વચ્ચોવચ્ચ મકાનનું નિર્માણ થાય છે અને આજુબાજુ સરસ મજાની ખેતીવાડી કરેલી છે। મિત્રો સામે મગફળીનું વાવેતર છે અને એની બાજુમાં સરસ મજાની બાજરી ઊભી છે। મિત્રો એક પણ પછી આ મગફળી નીકળી જશે। આપણી ગાડી મસ્ત સોયલે પાર્ક કરી દીધી છે। મિત્રો આ છે મરચાંનું વાવેતર અને આખા ખેતરમાં લગભગ 3 થી 4 વીઘાની અંદર મરચાંનું વાવેતર કરેલું છે અને સરસ મજાનું મરચાં છે ને સારું એવું ઉત્પાદન પણ મળ્યું હશે ખેડૂતને। સરસ મજાનું તીખા મરચાંનું વાવેતર કરેલું છે। મિત્રો આપણે સાઈડ ઉપર કામ પતાવી રિબારિંગનું અને નીકળી ગયા છીએ માલણ જવા માટે। સરસ મજાનો મોસમ છે મિત્રો અને થોડું નાનકડું કામ હતું, કામ પતાવી અને પેમેન્ટ લઈને આપણે નીકળી ગયા છીએ માલણ જવા માટે। સરસ મજાનું પશુઓ માટે ટાળિયું બનાવેલું છે બાજુમાંથી। મિત્રો આપણે રસ્તામાં ચા પીવા માટે ઊભા રહ્યા છીએ। સરસ મજાની કુલદેવી જનરલ સ્ટોર દુકાન છે, સામે પેટ્રોલ પંપ છે। મિત્રો આ છે સુદામા હોટલ, એક સમયની ફેમસ હોટલ હતી। મિત્રો આ છે ચિત્રાસણી અંડરપાસની અંદરથી આપણે પસાર થઈને આપણે જઈ રહ્યા છીએ માલણ આપણા ઘરે।
મિત્રો સરસ મજાનો અંડરપાસ છે ને ચોમાસાની સેફટી માટે ઉપર કરેલો છે શેડ. મિત્રો આ છે બાલારામ જંગલનો રસ્તો અને સરસ મજાનો સફરનો આનંદ માણતા આપણે ઘરે જઈ રહ્યા છીએ. મિત્રો જબરજસ્ત માહોલ છે. મિત્રો આપણે ઘરે થોડું રેસ્ટ કરીને ફેમિલીને લઈને આપણે નીકળી ગયા છીએ આજે અંબાજી પૂનમ ભરવા માટે. આજે માતાજીની પૂનમ હતી એટલે પૂનમ ભરવા માટે જવાનું હતું. મિત્રો સાથે પણ ફેમિલીએ કહ્યું કે અમારે આવવું જ છે, તો ફેમિલીને લઈને આપણે અંબાજી જવા માટે નીકળી ગયા છીએ. સરસ મજાનો ઇવનિંગનો નજારો છે મિત્રો. સરસ મજાની પર્વતમાળા છે અને આપણે જઈ રહ્યા છીએ અંબાજી. મિત્રો આપણે દોતા ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ અને સરસ મજાની પર્વતમાળા છે. મિત્રો જબરજસ્ત નજારો છે. મિત્રો અંબાજીથી 5 કિલોમીટર પહેલાં આ પર્વતમાળા સ્ટાર્ટ થાય છે. ગબ્બર પર્વત ત્રિશુયા ઘાટથી તે અંબાજી સુધીની જે ડિસ્ટન્સ હોય એની વચ્ચે સરસ મજાની પર્વતમાળા છે અને સરસ મજાનો મોસમ જામ્યો છે. મિત્રો સમય થયો છે 5 થી 5:30નો અને આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે અંબાજી. આપણે જવાનું છે અહીંયાથી ગબ્બર માતાજીના દર્શન કરીને પછી રિટર્ન અંબાજી આવવાનું છે મિત્રો, માતાજીના દર્શન કરવા માટે. મિત્રો સરસ મજાનો રસ્તો છે અને સરસ મજાની ઘાટી છે મિત્રો, અને 2-3 વાર વરસાદ આવ્યો એટલે સરસ મજાનો મોસમ જામ્યો છે મિત્રો આપણે ગબ્બર પર્વત પહોંચી ગયા છીએ ફેમિલી સાથે અને અહીંયાથી બેસવાનું છે ઉડન ખટોલામાં બેસીને આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે પર્વત ઉપર. મિત્રો આપણે દર પૂનમે ચાલતા જઈએ છીએ પર્વત ઉપર, પણ આ સમયે આપણી સાથે છે ફેમિલી, એટલે ફેમિલીને ચાલી ના શકે એટલે આપણે જવાનું છે એમને ઉડન ખટોલામાં લઈને. મિત્રો સરસ મજાની સુવિધા કરેલી છે ગબ્બર પર્વત ઉપર ઉડાન ખટોલાની. મિત્રો આ છે અમારા વાઈફ અને આ છું હું. અમે બંને બેસી ગયા છે ઉડન ખટોલામાં. ફેમિલીના 4 મેમ્બર પાછળ આવે છે. મિત્રો આ છે ઉડન ખટોલાની અંદરથી નીચેનો નજારો. સરસ મજાની ગ્રીનરી નીચે દેખાય છે અને મંદિરો પણ છે નીચે. જે ફર્સ્ટ વાર ઉડન ખટોલાની અંદર બેસે તેને બહુ ડર લાગે છે, પણ સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ જે બેસે તેને ડર બધું દૂર થઈ જાય છે. તો સરસ મજાનો નજારો છે અંબાજીનો. આ સામે દેખાય તે અંબાજી સિટી છે. મિત્રો આપણે ઉપર પહોંચી જવા આવ્યા છીએ. મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ. આ છે અમારા વાઈફ, આ છે અમારી ફેમિલી. મારા મધર છે, મારી 2 સિસ્ટરો છે ને મારા કાકી છે. મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ માતાજીના દર્શન કરાવો મિત્રો. જય અંબેમાં. મિત્રો આ છે મારી નાનકડી ફેમિલીની અંદર 4 મેમ્બર છે. હું, મારા વાઈફ, સિસ્ટર એન્ડ મોમ. મિત્રો આપણે દર્શન કરીને નીચે ઉતરીએ છીએ ને નીચેનો નજારો સરસ મજાનો જંગલનો નજારો છે પર્વત ઉપરથી. બ્યુટીફુલ વ્યૂઝ છે મિત્રો. આપણે ઉડન ખટોલામાં બેસીને નીચે ઉતરી રહ્યા છીએ અને નીચે ઉતરતા પણ રસ્તાની અંદર નાના મોટા મંદિરો છે. મિત્રો સામે દેખાય તે માતાજીનું મંદિર હતું, પણ તે માતાજી ઓફ થઈ ગયેલા છે. મિત્રો સરસ મજાના મંદિરો છે ને આપણે નીચે ઉતરી ગયા છીએ.
આ છે મારા લાઈફ પાર્ટનર, માય વાઈફ. મિત્રો સરસ મજાનો મોસમ છે ને આપણે નીચે ઉતરીને ચાલતા ચાલતા જઈએ છીએ બહાર. મિત્રો સરસ મજાના બાગ બગીચા જેવું બનાવેલું છે અને અહીંયા નાના ભૂલકાઓ માટે ગેમિંગ અને ડાઇનિંગ હોટલની વ્યવસ્થા છે. સરસ મજાની જમવાની વ્યવસ્થા છે. મિત્રો આ છે નીચેની બજારનો એક સામાન્ય નજારો. મિત્રો આપણે ગબ્બર પર્વત ઉપર જઈએ ત્યાં એક મેન ગેટ આવે છે. ગેટનો સરસ મજાનો બ્યુટીફુલ નજારો છે, કારણ કે નાઇટનો સમય છે ને સરસ મજાનું લાઇટિંગ થાય છે ગેટ ઉપર. મિત્રો આપણે હવે નીકળીએ છીએ અહીંયાથી અંબાજી જવા માટે. મિત્રો આપણે અંબાજી સરસ મજાના માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ માલણ જવા માટે, કારણ કે અંબાજી મંદિરની અંદર એલાઉડ નથી મોબાઈલ, એટલે અંબાજી મંદિરની અંદર કોઈ શૂટિંગ ઉતાર્યું નથી. મિત્રો જય શ્રી રામ, જય અંબે. મિત્રો જય શ્રી રામ, જય દાતર બાપુ, જય અંબે. મિત્રો આપણે વ્લોગને અહીંયા યાદ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. મિત્રો વધારેમાં વધારે મિત્રો સપોર્ટ કરો, ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણે આગળ કોઈ સારું કાર્ય કરી શકીએ. મિત્રો જય શ્રી રામ, જય અંબે.